માં છે ને મોહ માયામાં સુવડાવી દે અને પછી કોઈ આવે ને 92 લાખ માળવાને ઠોકર મારીને પછી ભરથરી નીકળે. માં જગાડે છે ને દીકરો નાતો હોય અને એની રાણીઓ એને નવરાવતી હોય અને માં અટારીએ બેઠી બેઠી આમ જોતી હોય અને માના આહું જ એમ કહેવાય કે ગોપીચંદના વાહામાં પડે અને ઊનું આહુડા પડતા ને આમ ઊંચું જોવે તો માની આંખમાં આહુડા નીકળે અને ગોપીચંદ એમ કહેતો હોય કે માં તારી આંખમાં આહુડા કેમ છે, કોણે તને દુઃખ દીધા એ કે એક તલવારના ઝાટકેનું માથું ન ઉલાળી નાખું તો તારો દીકરો મટી જાવ. થાક પણ બેટા તારી જે આ કાયા મેં જોઈને એ તારી રાણીઓ તને નવરાવે છે, આવી કાયા દીકરા તારા બાપની હતી પણ તું જેને સુવર્ણ કાયા માનીને બેઠો છો પણ દીકરા ભૂલી જા ઈ જ કાયાના એને મૃત્યુ તો આવ્યા જ છે. અને પછી શબ્દ આવે છે કે હવે તું કે માં કહો તો માતાજી હે અને કે તો રે પેરું રે ભોગવો ભેખા રે ભરથારે. હે માં તું કે ન્યા કાશે જે આવું આમ જે આવું છે મને ભજન આખું મોઢે છે પણ છેલ્લે કે તું કે તો હવે પેરું ભગવો ભેખ. ભલે પીડ્યા ભાઈ ઘડી મારે એખાદી બે વાત કરી અને પછી પાછું સંતવાણી પર જાવું પણ હવે શબ્દ વાપર્યો કે 12 વર્ષ દીકરા રાજ ભોગવો. તમે 12 વર્ષ રાજ ભોગવો એનો અર્થ શું છે કે તું તારો યોગ પકવ 12 વર્ષનું. ત્યાં તો એને સામે સૂટદળી મારી દીધી કે માં 12 વર્ષ કોને જોયા અમે આજે ફેરી ભગવો ભેગ. હે શબ્દ છે અહીંયા સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી બાલુડો જોગી નાવા બેઠો. જેની પાસે પોતાના મસ્તક ઉપર તેજસ્વીતા હોય અને જેનાની પાસે અંગ એમ કહેવાય પાત્ર પણ હોનાના હોય એને જ આવા મૂળ વાત ઈ કરતો એને જ આવા હારા વિચાર આવે એટલે ને શબ્દ વાપર્યો સોનલા વાટકડી રૂપલા કાંગસડી. જેના જીવનના સાથનો એમ કહેવાય સુવર્ણ જેવા અને રજત જેવા હશે એ જ વ્યક્તિને સારા વિચાર આવે. બાકી જેના પાત્રમાં અને તમે સાંભળી લ્યો અને તો જે બનો ને એનો અહંકાર ન હોવો. ભરથરી શમશાનમાં બાપુ રહેતા પછી શમશાનમાં ધામા નાખીને બેન એટલો યોગ લાગી ગયેલો ભાઈ અને ભગવાન શિવ અને પાર્વતી નીકળ્યા એટલે માં ભગવતીએ ભવાનીએ કીધું કે હે આમ તમે તો જોવો તમારા ભક્તો હામો તો કારક જોવો આગળ હોય મારો ઉપાસક તો હું તરત ઊભી થઈ જાઉં. અને હકીકત કહું મહાકાળી છે ને એ કોઈ પણ કલા ક્ષેત્રના માણસને એની વિદ્યા માટે કોઈ ઉપાસનાની દેવી હોય તો સરસ્વતીમાં તો છે જ પણ પહેલું કોઈ સાધ્ય હોય તો એ મહાકાળી છે. મહાકાળીની ઉપાસના કલાકારો માટે અતિ ઉત્તમ છે. કાળી સૌદશની કરજો. હા કારણ કે કાલી છે યાર કાલી કપાલી. એટલે ભગવાન શિવને કીધું માં પાર્વતી કે આ તમારો ભગત આમ 92 લાખ માળવાની ઠોકર મારીને મહાણમાં બેઠો અને ખોપરીમાં ખીચડી પકાવતો જવો તો ખરા આનો ત્યાગ કેમ દેવીજી તમે પાછા છે ને આમ ભલે હું ભોળો પણ પાકો છો તમે બધા કહો છો ભોળો 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 નહીં આપણે બધી ખબર પડે પછી આને વાર છે. અરે વાર હું હોય ભલામણા તમારે આવું કઈ કરવું જ નથી ભક્તોને તોડવી નાખો છો. અને પાછા સમજો શિવના ભગત છે ને એ કે મોળો નહીં હો. કૃષ્ણના ભગત બિચારા દુબળા. શિવનો ભગત તમે જો તો રાવણ કાંઈ ઘટે નહીં, બાણાસુર કાંઈ ઘટે નહીં. શિવના ભગતને કાંઈ ખામી હોય જ નહીં. આના ભગત જો તો નરસિંહ મહેતા, મીરાબાઈ, રામની ભક્તાણી સબરી કાંઈ બોર સિવાય ઘરમાં કાંઈ મળે નહીં. બાકી શિવના ભગત થવામાં સારું કરો ઠાઠ માઠ તોડી નાખે એવો સાહેબ. હો ભોળાનાથનો ભગત એ કે મોળો નહીં. આ મને અત્યારે હૈયાસડી એટલે કીધું આદત બોલ્યો જો. બાકી કૃષ્ણના ભગત જવો તો કઈ સુદામોહન એ આવ કહો વગી ના કાઢ નાખેલા.
ના 92 લાખ માળવાનો ધણી સાહેબ હોપારીને ઠોકર મારીને નીકળી જાય એમ 92 લાખ માળવાને ઠોકર મારી દીધેલી સાહેબ. અને ખીચડી પકાવતો તો ખોપરીમાં. અને ભગવતી ભવાની ભગવાન શિવને કહે છે કે મહાદેવ આની સામું જુઓ તમે, કે દેવી વાર છે. કે પણ વાર શું હોય? તક તો હાલો. બે ભિક્ષુક બનીને ઉભા રહ્યા બ્રાહ્મણનું વેહ ધારણ કરીને, ભિક્ષાન દેહી. એટલે કીધું બાપુ કાંઈ ઠામડું બામડું છે? શિવે ખપ્પર ધર્યું એટલે ઓલી ખીચડી નાખી દીધી કે આલ્યો લેતા જાઓ. એટલે માતાજીએ કીધું ભગત તમારે લઈએ તો કુછ રખો, તમારે હાટું થોડુંક રાખો. તો એણે કીધું 92 લાખ માળવો મૂકી દીધો ને ખીસડા આમ હું રોઉં. ત્યારે ભોળાનાથે કીધું હજી 92 લાખ માળવો મગજમાં નીકળ્યો ન હાને, એ નીકળે પછી મેળ આવે સાહેબ. એમ પોતાપણું જ્યારે, એટલે મને યાદ આવે કે અમરમાં જ્યારે આણું વળીને નીકળ્યા છે સાહેબ, સાંભળજો ને. અમરમાને ગાડામાં બેહાડ્યા છે, પરિવાર વળાવા આવ્યો છે. અને પછી ભલામણ થઈ છે, સાંભળજો ખાસ વાત. આ પછી ભલામણ થઈ કે બાપા તમારે રસ્તામાં પરબની વાવડી આવે ને, કે હા પેલા નિયમ હતો પરબની વાવડીએ નીકળે એટલે જોતર ઠાળા જ્યાં થતા, જ્યાં માણસને પાણી મળતું, જ્યાં આશરો મળતો, ટુકડો મળતો. પણ આજ કહેવામાં આવ્યું કે બાપા ધ્યાન રાખજો. શું? કે પરબની ઝૂંપડીએ હવે કોઈ રોકાતા નહીં. કે કેમ? કે જ્યાં દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે, રક્તપિતિયાઓને ભેગા કર્યા છે. અગાઉ કહેવાય ગયું ગાડા હાલતા થયા, પણ ઘટના ઘટવાની હશે. પરબની વાવ થોડીક દૂર, અને એમના સાસુ, એના ફૂઈ અમરમાન સાહેબ રોજ સંધ્યા ટાણે ઠાકરની માળા કરે. રામદાસ બાપુ યાદ આવ્યા કે જેની હાહુ જેને ગાડે જ ભક્તિની માળા બેઠી હોય ને, એના જ ગાડામાં અમર બેઠી હોય સાહેબ. બીજા ગાડામાં અમર નો બેહે ભલા માયા. હે ગાડા ખેડૂને કહે છે કે વાલા ગાડું ઉભું રાખીને બેટા, સંધ્યા થઈ છે, મારે ઠાકરની માળા કરવી છે. અસળો નખાડો. ધીરે ધીરે ગાડા માલી નીચે ઉતરી, અમરમાના ફૂઈ છે એ માળા કરે છે ઠાકરની. એમાં અમર ઉતરે છે. અમર, હા ફૂઈ ક્યાં જશો બેટા? ફૂઈ હું દિશાએ જાતી આવું. હા બેટા, પણ આમ જો હામે જે આશ્રમ દેખાય ને ત્યાં નો જાતી હો. સાંભળજો કેવી ઘટના ઘટે છે બાપુ દાદા, કે બેટા હામે જે જગ્યા દેખાય ને ત્યાં ન જાતી. એ દેવીદાસ બાપુની જગ્યા છે. બાવલીએ આશ્રમને અભડાવ્યો છે, બગાડ્યો છે એમ કહે છે બધા. બેટા ના ન જાતી હો. હા ફૂઈ ત્યાં નહીં જાઓ. પણ અમરમાં નીકળ્યા અને અમરમાને એમ થયું કે જોવા તો દે કેવો બગાડ્યો. એ તમને આ વાત એ માટે કરો, અનેક વાર તમે સાંભળી છે. મેન તમે સાહેબ સાંભળી લ્યો. આ વાત એટલે કહું, કોઈ તમારો મિત્ર હોય ને એની કોઈ વાત કરે ને કે હવે બગડી ગયો છે ત્યાં ન જાતા, પગે લાગીને એટલું કહું સંશોધન તો કરજો કેમ બગડ્યો. એ કદાચ તમારી જોવાની ખામીમાં બગડ્યો હોય. આજ અમરમાને થયું જોવા દે. અને અમરમાં ધીરે 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 જ્યાં વાડ સુધી પોગવું, વાડની ઓલી બાજુ દેવીદાસ બાપુ આપણું દ્યાળ કોટલાથી એક ઉજમ ડોહીને દરિયામાં નાખી દીધેલા. ન્યાલી દેવીદાસ બાપુ જોડીમાં નાખી દે, ઠેઠ ગોપનાથના દરિયેથી જોડીમાં નાખીને સાહેબ પરબ લઈ ગયેલા. એને એટલો બધો રક્તપિત હાલ્યું જાય શરીરમાં. લીમડાના ઊના પાણી કરી કરી રૂને પૂબડે દેવીદાસ બાપુ સાહેબ ડોશીને નવરાવે. ડોશી રાયડું નાખે, દેવા રહેવા દે દેવલા, મને વેદના થાય, રહેવા દે દેવલા, મને વેદના થાય. બેટા દેવીદાસ બાપુ એમ કે હમણાં સારું થઈ જાય. માં એ જેના છોકરા ન હોય એવી માવુના દીકરા થઈ જાય, ઈ આ દેશના સંતો છે ભલામણ. હે આ વાત એ કરું કે અહીંયા ગોરખનો ધૂળો લાગુ પડે એટલે વાત કરું છું સાહેબ. દેવીદાસ જેવી તેવી હસ્તી નહોતા, હમણાં સારું થઈ જાય. હોમાં પછી દેવીદાસ બાપુને શું થયું ખબર? એ કે આના ભૂતકાળની કંઈક વાતું કરાવું ને તો ઘડીક વાતું કરે તા આનું પિત્ત ધોઈ નાખું. અમરમાં નજરો નજર જોવે છે.
હવે સાંભળજો. દેવીદાસ બાપુ પૂછે છે કે એમાં તમારું શરીર પહેલેથી આવું? ડોશીને ભૂતકાળ યાદ આવ્યો. દેવા, દ્યાળની બજારમાં જેથી હું પરણીને આવી અને જેથી હું હેલ ભરીને દ્યાળની બજારમાં નીકળું, ભલભલા યુવાનોની નજર મારા પગની પાણીએ લાગી જતી, એવું તો મારા શરીરનું જોમ હતું. દેવા, કર્મની કઠણાઈને મારું શરીર ફૂટી નીકળ્યું અને મારો પરિવાર મને દરિયે નાખી દીધી. રહેવા દીધી હોત તો બેટા તું હું કા બાયા લાવ્યો? તેથી દેવીદાસ બાપુની આંખમાં આહું હતા, અમરમાના કાન ન્યા હતા અને દેવીદાસ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે માં, અંતે તો આ શરીરની આ જ હાલત હોય છે માં, એમાં ચિંતા ન કરવાની હોય. અંતે તો શરીરની આ જ હાલત હોય. કીધું અમરમાં આમ આમ બાવડા જોયા હો, હાય હાય મારું જોબર, આજ મારું રૂપ છે, આજ મારી યુવાની છે એટલે ગાડા તેડવા આવ્યા. અને કાલ આ શરીરને કદાચ આવો રોગ લાગે અને પરિવાર દરિયે નાખ્યા આવે, પછી દેવીદાસ જોડીમાં લઈને અહીંયા આવે અને પછી અહીંયા પોગવું, એની કરતા આનું આ શરીર સેવામાં અર્પણ કરવામાં હું વાંધો સાહેબ? અને ડગલા માંડ્યા ભાઈઓ, ધીરે 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 જે ડગલા એમ કહેવાય પરબની વાયુમાં જગ્યામાં આમ મારા દેવીદાસ બાપુ જોઈ ગયા. રૂપ રૂપના આભરણ દીકરી હાલી આવે. બેટા, દીકરી ઊભી રહેજે બેટા, ત્યાં જ ઊભી રહેજે, કારણ કે સમાજે બાવળિયાને મારેલો બહુ સાહેબ. આને ભણકારા લાગતા કરે ને, હાય હાય આગળ આવી જાય, આનો પરિવાર મને મારે. ના રહેજે બેટા, ત્યાં ઉભા રહ્યો દીકરી, ત્યાં ઊભી રહે બેટા. કોણ છો તું? હા ભલે જવાબ આવ્યો, મને ખબર નથી હું કોણ છું. બેટા ગાડા ન કાઢો. તારું નામ શું છે દીકરી? કે હવે એ ખબર નથી મને. અવતાર છે અમર ને આજ. અરે બેટા, રોગ લાગશે. કે રોમે રોમે લાગી ગયો છે આજ. હવે મને રોમે રોમે રોગ લાગ્યો બાવલિયા, તારી સેવા કરવાનો. ક્યાંથી આવ્યો છો બેટા? હવે એ ખબર નથી હું કોણ છું, મારું નામ શું છે અને ક્યાંથી આવું છું ને ક્યાં જાવું છે. આની ખબરું મટે ને એને સદગુરુની ખબર પડે, ભલા મારા બીજાને ન પડે. અને આપ જાણીએ છીએ કે એ જ અમરમાએ પ્રભુની સેવા કરી. કહેવા ગયો, મેઘાણીને વાંચ્યો કે આ મેઘાણીએ લખ્યું છે. અમુક વાર આયરને મેણું મારે કે શું મૂસે તા દે છો અને બીજું ઘર કરીને બેઠો, તારા આણાના ગાડામાં લીધો અમર ઓલા બાવા પાસે રહે છે અને ક્યારેક ક્રોધ ચડે. આયર છે ને સાહેબ, કે કહેવા ગયો કે બીજા પણ જ્ઞાતિના મિત્રો સાથે થઈને એકવાર અમરમાને પકડવા માટે, આને મારી નાખો આ બાઈને, આપણે મેણા મારતા બંધ થાય, પણ એકવાર ઘોડા કર્યા વાહે અને અમરમાના મોઢામાં સંત દેવીદાસ, સંત દેવીદાસ, સંત દેવીદાસ. સાહેબ સદગુરુનું સ્મરણ કરતી કરતી બાય હાલી જાય તો ક્યારેક સંત દેવીદાસ આમ સંભળાય, ન્યા ઘોડા જાય, ન્યા પોગે તો સંત દેવીદાસ આમ સંભળાય, ન્યા ઘોડા જાય અને ઘોડા તૂટી ગયા પણ અમર પકડાણા નહીં. પરબની વાવ સુધી પહોંચી ગયા અને અંતે કોઈએ લખવું પડ્યું કે અસત્ય ભલે ઘોડા ઉપર બેઠું હોય અને સત્ય ભલે પગપાળા હાલતું હોય, પણ અસત્યની તાકાત નથી કે સત્યને પકડી શકે. ભલા માણા એને કોઈ કોઈ પકડી ન શકે. એમ મારા તમારા જીવનમાં સત્ય પડ્યું છે, ઊંડે ઊંડે સત્ય પડ્યું છે, તો અસત્યની તેવડ જ નથી આપણા સુધી પહોંચી શકે. હોનું ને પિત્તળ બે ભેગા છે. હોનું ને પિત્તળ બાપુ કરાવું જો ને, ઘડીક બોલું જો, તમે કહો છો બોલું ને, ઓલા ભાઈ બેસી જાય તો બોલું. તમને મારા વારામાં જ ખારીસિંગ વેચવાનો વારો આવે. એ ખારીસિંગ વેચે ખાલી ભાઈ, મજાક કરો છો તમે, તારે વેચજો મારા બાપ. હા
વાલા નહીતર એમ નાના માણા મેર્યા જાય. તમે તારે આપજો ફરજો બધા એના, કારણ કે એ બાને શું તમે અહીંયા અંદર આપો ને તો આવડા ખારીસિંગ ખાવા હાટું બહાર ન જાય. અહીંયા મળી જાય ને એમ. અને અહીં મજા એ છે કે એકલી ખારીસિંગ ખાઈશ પાસે. આ કમલેશે કીધું ને પીવું નહીં, પણ એકલા ન પીવું. આપણે એમ છું કે આમંત્રણ આપે કે ના પાડે છે કે સમજાતું નથી. અરે તમને મેં કીધું ને બધાનો જે આ બધું જે કાંઈ કરાવે ને એ જીભ કરાવે. માણસનો આખે આખો પરિચય છે ને એની વાણી ઉપર એનો પરિચય હોય. બરોબર? જે બોલવાથી ખબર પડી જાય કે આદમી કો બોલે એક તોલ મેં પહેચાની. બરોબર? એટલે એ નક્કી છે. ને તમારી બધી ફરમાઈશ હવે લઈ તમ તાર. હવે નિરાજે બેહો આપણે. બરાબર? હવે બોલું ઘડીક, બીજું હું. નહીતર શું હોય કે જેટલા પારેવા હોય ને એટલી ઝાડ ન ખાય. 15 પારેવામાં ગુણ ઝાડ ન ઠલવી દેવાય, હમ તો પારેવા મરી જાય. લિમિટમાં ખબર પડી જાય ને જેને લિમિટમાં એને વાંધો ન આવે. હા, ગમે એવડી કંપની હોય તો કહે ને લિમિટેડ. હા, નકર કાંઈ આ અંબુજા કાંઈ નાની ફેક્ટરી કહેવાય, પણ અંબુજા લિમિટેડ કંપની. લિમિટેડ બધું લિમિટમાં જ રહેવું. શું ન થવું. આ રિલાયન્સ કંઈ નાની કંપની અથવા તો રિલાયન્સ લિમિટેડ કંપની લિમિટેડ. એટલે લિમિટમાં મજા આવે. એટલે બધાનો આગ્રહ છે એટલે હું ઘડીક બોલું. મને રહેવાતું જ મને નથી, બોલવાનું જ મને એમ થાય. પણ આપણે એમ થાય કે થોડુંક ભજન સાંભળીએ ને તો આપણે પૈસાની ગોર થાય તો ગાયુંમાં વપરાય. તો આપણે એટલે આજ આપણે પ્રોગ્રામ સાંભળવા આવ્યા છે. અહીં કલાકાર બનીને આવીએ જ નહીં ભાઈ. કલાકાર બનવાના ઠેકાણા ઘણા છે. આવા ઠેકાણે આવો ને તો મોટા થાવ. ખાતર નાખવાવાળો તો કોઈ ખેડૂત જોવે ને. હા, એટલે એવું છે રામભાઈ. તમારે રામભાઈને બહુ ભાવનગરમાં આવી રહ્યા હો. હા હો બાપુ. નહીં બાપુ, તે તો અમે મોટા માણસો હતા બહુ. અમે કારખાના કરતા હીરાના બાપુ. અમે ભાગીદારીમાં કારખાના હાલતા. અમારા કારીગરો અમે ને કે શેઠિયા અમે ને અમે પાલી ઘહી નાખ્યા હીરા. હા, ગોદાભાઈ અમારા. હા, આમ તો સારું જ હતું બધું, પણ હવે પછી અમને હીરા ન ફાવ્યા. હીરો થઈ ગયા પછી હાવ. એટલે એવું થયું. ઘહતા હતા ને તો એનો સંગ થઈ ગયો બાપુ. તે અંદર પેલ મળ્યા પડવા. શું કરું? હું વાત કરતો હતો હું પિત્તળ ને હોનાની બેની વાત કરતો. તે પિત્તળે કીધું હોનાને કે એ હોનાભાઈ કે બોલો પિત્તળભાઈ કે આપણે બે ખીરખ્યા કે એક ખીરખ્યા, રંગ તક એક ખીરખ્યો તો ગાયલની બે એક થઈ જાય. હોનું કે એમાં શું થાય? તો પિત્તળે કીધું તારું વજન વધે ને મારી કિંમત વધે. તારું અને વાતે હાશી, તમે કોક ભેગા ભળશો તો તમારી કિંમત વધશે. દૂધમાં પાણી હોય તો એ દૂધના ભાવે વેચાય ને. પાણી અંદર ભળી જાય તો એ દૂધના ભાવે વેચાય. પણ તમે સાંભળજો, પછી પાણી જેવી જ ખાનદાની રાખજો. એ દૂધને જ્યારે ચૂલે ચડાવવામાં આવે તો પેલા દૂધ ન બળે, પેલા પાણી બળે. પાણીને ખબર છે કે જેના લીધે મારી કિંમત વધી, જો પેલું એને બળવા દઉં તો મારી ખાનદાની લાજે, તો પેલા બળવું એને પડે હો. હા, પછી નથી ઘણા દૂધ ફાટી જતા, દૂધ ને પાણી બે નોખું થઈ જાય. નો પછી સાજ થાય. નો અમુક ભેગા ભળીને ફાડી નાખે. એનું હું કરો તમે? નહીં, પેલા આ ખાનદાની રાખવી જોઈએ આપણે. એટલે અને આ રેણનો તો કોઈ સવાલ નથી. આ રેણે તો ભૂકા કાઢ નહીં. એટલે મૂળ વાત એટલી છે કે આ બધું આનંદમાં બધું થાય. ઘણું બધું કેવું છે પણ હું બીજા રાઉન્ડમાં કહે. કામ બાપુ પેલા ભજન સાંભળી. હું ઘણું બોલ્યો બાપુ. હવા એક થઈ ગયો, મને ખબર જ નથી. ઘડિયાળમાં જોઉં ત્યારે ઘડિયાળ અહીંયા બાંધીને હું બીજાને કાંડે જોતો.
એક બેનનો છોકરો ખોવાઈ ગયો ને મેળામાં તે કે મારો છોકરો ખોવાઈ ગયો, મારો છોકરો ખોવાઈ ગયો. કોકે બીજો કાંખમાં છે એટલે મારો બોલતો હોય ને લે બોલે હવે તને ન ખબર હોય છોકરો થોડોક છે કે બા મને ગોતે એમ. બહેનોની ઘણી સંખ્યા છે આજ, ભાઈઓની તો શહેર ટાવર સુધી બેઠા, અમુક તો બીજાની ગાડીઓમાં ભેગા બેસીને આવેલા છે, અમને લેતો હતો અમને લેતો હતો. હવે બીજાની ભેગા બેસીને આવે 10 રૂપિયા ઉડાડે ખરા ડોહા. એક ગામમાં ભવાયા રમવા ગયા ને ત્યારે તો બાપુ લાઇટ નહીં મસાલું રાખતા, મસાલું ઓલો પેલો કૂદીને આવે ભલા મોરી રામાઉં ભલા મોરી રામાઉં તો એક ભાઈ અહીંયા અહીંયા આવી તો મસાલો હોતો ગયો એને એમ કે પૈસા દેવા હાટું બોલે. બોલો બાપુ શું જાય એ ભાઈ શું જાય એ કે આમ મસાલા એઠી રાખ થોડી, તો મસાલા એઠી રાખી તો બીડી જગી લીધી. જવા દે કે હવે કાંઈ કામ નથી, નીકાળી કે બીડી જગી બાક નહોતું કે. બોલો દાદા કૂદીને સીધો અંદર ઓલાને કે પોટકામાં દઉં પોટકામાં દઉં. તેમ તક પડમાં ભલે ગામ વાટ જોઈ રહે, આપણે પરબાર આવેલી પોટકા હોવના માથે નાખીને નીકળો તાકે કેમ તક આ ગામમાં રમાય નહીં, તક કેમ તાકે આપણી મસાલે બીડી જગવાઈ તારા બાપ ફાળા દે કાંઈ. અને બુદ્ધિ છે ને મારી નાખે. એક ભાઈ બિચારા બીડી પીવી હતી પણ બાક નહીં, આમ પ્રોગ્રામની પાછળ આમ બહાર ગયો આમ બીડી પીવા, તો જે હોય ને શું કહે બાકા છે, બોલે કે તારે બીડા પીવાનો એમ બાકા રાખીએ, જે હોય કે ભાઈ બાકા છે બાકા જો ને બીડી કરી પણ બાકા નહીં. પછી એને બુદ્ધિનો ઉપયોગ કર્યો, કોઈ બાકા ન આવ્યું ને તો અંધારામાં વાકો વાકો કાંઈક ગોતવા મળ્યો, ત્યાં એક જણો આવ્યો, હું ગોતો એ ત્યાં 100 રૂપિયા પડી ગયા કિલ્લામાં. તો ઓલે ધડ દિન દીવાળી કર્યો, તો ઓલે બીડી જગવી લીધી, બીડી પીને હાલતો થયો કાં તા તું ગોત્યા કર જડત તારા ઓલે એમણે બાકા પૂરું કર્યું. બોલો કોકના બાકા હમણાં બગાડી દે. બુદ્ધિ તત્વ જ એવું છે.